આજે તો કામાક્ષીનો જન્મદિવસ છે એટલે કામાક્ષીબેન વેલા જાગી ગયા છે. પછી મેં એને બર્થડે વિશ કર્યું, પણ હજી થોડીક મૂડમાં નથી એટલે મોઢું છુપાવી લીધું. ચાલો તો હવે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે ગરમા ગરમ ગાંઠિયા, ઈડલી સંભાર, જલેબી, અલગ અલગ પ્રકારના બધા સંભારા. અને નાસ્તો કરવાની સાચી રીત તો કોઈ મારા ભાઈ પાસેથી શીખે. નાસ્તો કરીને હવે અમારે નેલ પોલિશ કરવાની છે. મહેક એની નેલ પોલિશનો આખો ડબ્બો ઉપાડી આવી. કામાક્ષી જોવે કે એના કપડા હારે કયો કલર મેચ થાય છે, પણ કઈ બહુ ખબર નથી પડતી. એટલે મહેક પછી કામાક્ષીના કપડાં જ લઈ આવી અને આ કલર ફાઇનલ કર્યો. મહેકે પછી કામાક્ષીને નેલ પોલિશ કરી દીધી. અને જો તમને લિપસ્ટિકમાં કન્ફ્યુઝન હોય કે કેવો કલર લેવો, આપણી સ્કિનમાં કેવો કલર સૂટ કરશે, તો તમે આવી રીતે ચેક કરી શકો. મહેકને આવી બધી બહુ ખબર પડે. પછી મેં પણ નેલ પોલિશ કરી લીધી. હું જે કપડાં પહેરવાની છું એમાં થોડીક થોડીક આવી ડિઝાઇન છે. કામાક્ષી પણ મારી જેમ એક્શનો કરવા જાય છે. રસોડામાં જોયું તો બધાય પપૈયું ખાવા બેસી ગયા હતા. મેં પણ નેલ પોલિશનું ધ્યાન રાખતા રાખતા એક મોટી પપૈયાની ચીર ખાઈ લીધી. પછી કામાક્ષીએ નાઈને નવું ફ્રોક પહેરી લીધું. એકદમ મસ્ત લાગે છે કામાક્ષી આ ફ્રોકમાં. થોડીક વાર થઈ ત્યાં કામાક્ષીના કાકા કાકી આવી ગયા. મારે હજી નાવાનું બાકી હતું. પછી મેં પણ ફટાફટ નાઈ લીધું અને નવા કપડાં પહેરી લીધા. રસોડામાં જોયું તો આંટી સરસ દાળનો વઘાર કરતા હતા. સમોસા અને રબડીને એ બધું તૈયાર લીધું છે. બાકી બધું ઘરે બનાવ્યું છે. પછી બધા એકારે બહાર જમવા બેસી ગયા. કામાક્ષીએ તો પહેલા જ જમી લીધું હતું, પણ ખાલી મારા ખોડામાં આવીને બેસી ગઈ છે. જમીને પછી કામાક્ષીનો બર્થડે ઉજવવાનો છે એટલે બધા ડેકોરેશન કરવામાં લાગી ગયા છે. બધા એટલા ઇઝીલી ફુગા ફુલાવી લેતા હતા ને, પણ મારાથી તો એક ફુગો ન ફૂલ્યો. આડો અવડો ને ગમે એમ કરું ને હવા જ નહોતી ભરાતી. આમાં બીજું કાંઈ ન હોય ટ્રીક હોય ફુગા ફુલાવાની, જે મને નહોતી આવડતી. પણ આ બધાય હતા ને એ બધાએ સરસ ફુગા ફુલાવ્યા ને મસ્ત બધું ડેકોરેશન કરી નાખ્યું. પછી મેં પાછી કામાક્ષીને તૈયાર કરી. અને આ છે કામાક્ષીની સરસ મજાની કેક. પણ આવી મીણબત્તીથી કામાક્ષી બહુ જ બીતી હતી, આઘી ભાગી ગઈ હતી. માંડ માંડ એની બીક ભાંગી. પછી એને ફૂંક મારી મીણબત્તીમાં અને કેક કાપીને બધાને વારાફરતી વારા કેક ખવડાવી. અને છેલ્લે કાકાએ અને કાકીએ કામાક્ષીને ગિફ્ટ આપ્યું, એનું પણ અનબોક્સિંગ કરી નાખ્યું. કામાક્ષીનો અમારે 5મો બર્થડે કેક લઈને ઉજવવાનો હતો, પણ એને શોખ જાગ્યો કે નાનાના ઘરે બર્થડે ઉજવવો છે, એટલે અહીંયા એનો ચોથો બર્થડે ઉજવી નાખ્યો.